નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની ખેડૂતોની માંગ. નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું. વલણથી ધુલિયા લઈ જવામાં આવતા 16 પશુઓ સાથે 2ની ધરપકડ. પાલેજ પોલીસે વોચ ગોઠવીને ટ્રક ઝડપી પાડી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત શાહ દ્વારા ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં 3 નવા પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ. જંબુસરમાં આધાર કાર્ડ કઢાવવા આવેલા યુવાનની બાઇક દિવાલમાં ભટકાતા કરુણ મોત. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીનો અમેરિકા ભારત ટ્રેડ ડીલ સામે વિરુદ્ધ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રદ કરવાની માંગ કરી. ભરૂચ એ ડિવિઝન પોલીસે 33 વર્ષથી નાસ્તા ફરતા ચોરી અને છેતરપિંડીના આરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો. 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. ઇન ભરૂચના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. જાડેશ્વર ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ પર સાફ સફાઈ હાથ ધરાઈ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચના નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચના નેત્રંગ તાલુકાના ટ્રાયબલ વિસ્તારના 12 ગામોના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર હાઈવે માટે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પણ તેમને પૂરતું વળતર મળ્યું નથી. વાપી, અંબાવા, યાસવડ, નેત્રંગ, કાંટીપાડા, મૂર્તિ, શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને 2017ના રીસર્વે રિવિઝનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે હાલના બજાર ભાવથી મોટો તફાવત ઊભો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન, રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. જમીનનું પુનઃ મૂલ્યાંકન કરીને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. 12 ગામના ખેડૂતો મોવી, ખરાટા, કોચબાર, કાટીપાડા, નેત્રંગ, ચાસવડ, કંબોડિયા, કેલિકવા, જણનાવાડી, મૌજા એ બધા ગામડાના અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવેલા હતા. બીજું કે બજાર કિંમતને જંત્રી 2011 પછી કોઈ રિવ્યૂ નથી કરી. 2011 પછી કોઈ જંત્રી સરકારે રિવ્યૂ નથી કરીને જૂના ભાવ પ્રમાણે અમને આપવા જાય તો આદિવાસી ટ્રાઇબલ એરિયામાં 19 રૂપિયા જંત્રીનો ભાવ છે. 19 રૂપિયા જંત્રીનો ભાવ હોય તો એ ખેડૂતોને શું મળશે? સ્ક્વેર મીટરે મળતા હોય ને જ્યારે હાઈવે ને બધું બની જાય ત્યારે પછી પ્લોટિંગ ને બધું થાય તો એ સ્ક્વેર ફૂટ પ્રમાણે ચાલે છે ને સ્ક્વેર ફૂટનો ભાવ ઘણા ઉપર હોય, 2500-2700 રૂપિયા સ્ક્વેર ફૂટ હોય. તો હું એ વિનંતી કરવા અમે બધા ખેડૂતો આવ્યા કલેક્ટરમાં કે સાહેબ આપ અમારો કઈ ભાવ સારો ભરો ને સારો ભરે તો ખેડૂતોને બીજી જગ્યા લેવાય. ટોલ નાકામાં જે જગ્યા જવાની છે તો એ ખેડૂત ખેતી વિહોણા થવાના છે. એક ખેડૂત છે તે કાટીપાડાનો ટોલ નાકામાં, તો એ જમીન બીજી જગ્યાએ આ કિંમતમાં ખરીદી પણ નહીં શકશે. એવી રીતે ઘણી ભૂલ ભરેલી છે બધી. તો સાહેબને વિનંતી કરવા માટે અમે આવેદન આપવા માટે આવેલા હતા કે સાહેબ તમે આમાં ધ્યાન આપીને કંઈ સારું મળે ને યોગ્ય કરવા મહેરબાની. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. પાલેજ પોલીસે વોચ ગોઠવીને કરજણના વલણથી ધુલિયા પશુઓ ભરી જતી ટ્રક ઝડપી પાડી 9,40,000નો મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી. પાલેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ તેમને બાતમી મળી હતી કે એક ટ્રક વલણ ગામેથી પશુ ભરી મહારાષ્ટ્રના ધુલિયા માર્કેટ તરફ કતલ માટે લઈ જાય છે. જે માહિતી મળતા પોલીસે 2 પંચો સાથે વલણ ફાટકવાળા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન વલણ ફાટક પસાર કરીને એક ટ્રક ચાલક ગફલત રીતે વાહન ચલાવીને આવી રહ્યો હતો. તેને ઊભા રાખી ક્લીનરને અંદર શું છે એવું પૂછતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા ટ્રકમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ ટૂંકા દોરડાથી બાંધી રાખેલ કુલ 16 પશુ ભરેલા હતા. ડ્રાઈવરનું નામ પૂછતા નાસિર સિંધી રહેવાસી બામણોડ, જિલ્લો બાડમેર, ક્લીનર શેર ખાન સિંધી રહેવાસી બલીશર, વલણ ગામ જણાવેલ. વધુ તપાસ દરમિયાન પુરાવા રજૂ નહીં કરતા પોલીસે 16 પશુ જેની કિંમત 2,40,000 તેમજ એક ટ્રક મળી કુલ ₹9,40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ પૂછપરછ દરમિયાન પશુ કરજણ તાલુકાના વલણ ગામના ફયાઝ લખોટીએ ભરી આપેલ હોવાનું જણાવ્યું હતું. જે મહારાષ્ટ્ર ધુલિયા માર્કેટ યાર્ડમાં પહોંચાડવાનું હતું તેવું જણાવ્યું હતું. ત્યારબાદ તમામ પશુને ભરૂચ JB મોદી પાર્ક બાજુમાં આવેલ પાંજરાપોળ ખાતે મૂકવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ગાંધીનગર ખાતે યોજાયેલ મંથન શિબિરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત શાહ દ્વારા ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં 3 નવા પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ મંથન શિબિરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતની વિવિધ સહકારી સંસ્થાઓના નવા પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં નર્મદા જિલ્લાની ધારીખેડા નર્મદા શુગર સહકારી મંડળીમાં 3 નવા પ્રોજેક્ટમાં પહેલો 30 મેગાવોટનો વીજળીનો પ્રોજેક્ટ, બીજો 45 કિલો પ્રતિ દિવસ ઇથેનોલ પ્રોજેક્ટ અને ત્રીજો 50 મેટ્રિક ટન ઓર્ગેનિક પોટાશના ઉત્પાદન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીના કસ્ટોડિયન કમિટીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીના કેમ્પસમાં મોટી સંખ્યામાં સભાસદો અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ 3 પ્રોજેક્ટના લોકાર્પણ થવાથી હવે ફેક્ટરીની તમામ વીજળી આ પ્રોજેક્ટ થઈ વપરાશે. ઉપરાંત વધારાની વીજળી DGVCLને આપવામાં આવશે, જેની આવક સંસ્થાને થશે. વળી ઇથેનોલ બળતણની કાચી પેદાશમાં વપરાવવા ઉપરાંત વેચાણ પણ થશે અને હવે ઓર્ગેનિક પોટાશ પણ અહીં જ બનવાથી સભાસદો અને ખેડૂતો કૃત્રિમ ખાતરથી છુટકારો મેળવશે. આ તમામ પ્રોડક્ટની આવક થતાં સભાસદોની આવકમાં પણ વધારો થશે અને ખાંડ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં ગ્રાહકોને પણ ફાયદો થશે. વધુમાં વધુ દેશમાં ઇથેનોલ બને અને આપણે પગભર થઈએ. જે બહારથી ઇન્ડિયામાં આપણે ખર્ચ કરીએ છીએ તે ઓછું કરી અને આ દેશના ખેડૂતોનું આર્થિક ઉત્થાન થાય
એ દિશામાં આપણે એક 45 KLPD નો પ્રોજેક્ટ નું આજે ઈ લોકાર્પણ કરેલું છે. અને ત્રીજો પ્રોજેક્ટ આપણે 50 મેટ્રિક ટનનો ઓર્ગેનિક પોટાશ, જે પોટાશ અત્યાર સુધી વિદેશમાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો એ પણ વિદેશમાંથી એટલો પોટાશ આપણે લાવવાનો ઓછો થશે અને આપણે આપણા સભાસદોને આપણે પોટાશ ઓર્ગેનિક આપીશું, જેનાથી જમીન બચશે અને પાકનું ખૂબ જ ઉત્પાદન વધશે અને આપણું હુંડિયામણ પણ બચશે. આમ નર્મદા સુગર ખાતે 3 પ્રોજેક્ટનું આજે લોકાર્પણ ગાંધીનગર મુકામે મહાત્મા મંદિર ખાતે થયેલું છે. તો આ વિસ્તાર નર્મદા અને ભરૂચ અને નર્મદા સુગર ફેક્ટરીમાં આજે ખૂબ આનંદનો અને આપણે ખૂબ ઉત્સાહપૂર્વક આજનો પ્રસંગ આપણે ઉજવી રહ્યા છે. તો નર્મદા સુગરના સભાસદોને આનાથી ખૂબ આર્થિક રીતે લાભ થવાનો છે અને આ વિસ્તારનો વિકાસ થવાનો છે. માનનીય ચેરમેન સાહેબ પણ આજે ત્યાં અમિત શાહ સાહેબ સાથે એ લોકાર્પણના કાર્યક્રમમાં છે અને ઇન્ટરનેટથી આજે એનું લાઈવ પ્રસારણ કરી અને અહીંયા પણ નર્મદા સુગરના કેમ્પસમાં 3 જગ્યાએ આપણે એ લોકાર્પણનો કાર્યક્રમ કરી રહ્યા છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज है दैट इज़ 11,000, सेकंड प्राइज जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूजन रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં બાઇક લઈને આધાર કાર્ડના કામ અર્થે આવેલા એક આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત નિપજતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ તાલુકાના ઉચ્છેદ ગામના રહેવાસી અજયભાઈ ચીમનભાઈ ફૂલમાળી પોતાનું આધાર કાર્ડ કઢાવવાના કામ માટે જંબુસર આવ્યા હતા. તે દરમિયાન નવયુગ સ્કૂલ પાસે અજયભાઈએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેમની બાઇક ધડાકાભેર બાજુની એક દિવાલ સાથે ભટકાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે અજયભાઈને ગંભીર ઇજાઓ પહોંચી, જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર सब डिस्ट्रिक्ट हॉस्पिटल खाते खसेड़ी अकस्मात अंगेनो गुनो नोंधी आगळनी कायदेसરની કાર્યવાહી હાથ ધરી હતી. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं पुनः आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी मेरी सौ ख्वाहिशों, हाँ कि जिंदगी। स्टैंडर्ड फर्स्ट से 12 तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GACB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं। सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है
और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहाँ पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા ભારત ટ્રેડ ડીલ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવી રદ કરવાની માંગ કરી હતી। આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે। અમેરિકા સાથે થયેલી આ ટ્રેડ ડીલના કારણે ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે। ખાસ કરીને જો ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે દેશના પશુપાલકો માટે ઘાતક સાબિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી। પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી યથાવત રહેશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ પર ગંભીર અસર પડશે। ટેક્સટાઇલ ઉદ્યોગ અસરગ્રસ્ત બનશે તો કપાસની ખેતી પર પણ પ્રતિકૂળ અસર પહોંચી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ શકે છે। આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે ભારત સરકાર ટ્રેડ ડીલની સંપૂર્ણ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રાલય તરફથી ભારતીય બજાર અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે ખુલ્લું મુકાયું હોવાના નિવેદનો સામે આવી રહ્યા છે। આ સમગ્ર મામલે પાર્ટીએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગણી કરી હતી। પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે। ખેડૂતો, પશુપાલકો તથા ઉદ્યોગોના હિત રક્ષાર્થે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન યોજવામાં આવશે। આવનારા દિવસોની અંદર આર્થિક રીતે કૃષિ ક્ષેત્રની અંદર ખૂબ મોટું નુકસાન ભારત દેશના ખેડૂતોએ ભોગવવું પડશે। ત્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આ ટ્રેડ ડીલના વિરુદ્ધની અંદર આ ટ્રેડ ડીલ બંધ કરવા માટે, કિસાનોના ન્યાય માટે સમગ્ર ગુજરાતની અંદર આજે દરેક જિલ્લા પંચાયત, દરેક જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને આજે આપી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા પણ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। આજે અમેરિકાના જે ટ્રેડ ડીલ કરવામાં આવી છે આ કૃષિ ક્ષેત્રની અંદર આવનારા દિવસોની અંદર આમાં નિઃશુલ્ક જે પ્રવેશ આપવામાં આવ્યો છે અને ગુજરાતના ખેડૂતોને, ભારત દેશના ખેડૂતોને ખૂબ મોટી આર્થિક રીતે નુકસાની ભોગવવી પડે એવી સમસ્યા ઊભી થશે। એ ન થાય એ હેતુ માટે આજે આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં, ભારત દેશના ખેડૂતો સાથે ઉભા રહેવા માટે આજે આ ટ્રેડ ડીલના વિરુદ્ધની અંદર દરેક ગુજરાતના જિલ્લા કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સન 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા આરોપીને છેક હરિયાણાના યમુનાનગર ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે। આરોપી રાકેશ કુમાર ધર્મપ્રકાશ ગુપ્તા વિરુદ્ધ 1992માં છેતરપિંડી અને ચોરીનો ગુનો નોંધાયો હતો। આ ગુનાના કામે જ્યારે તેને 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો હતો। આ અંગે તેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ વર્ષોથી તેની શોધખોળ કરી રહી હતી। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ RM વસાવા અને સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રાકેશ કુમાર હાલ હરિયાણાના યમુનાનગર જિલ્લાના જગાદવરી શહેરમાં નવી જૈન નગર
કોલોનીમાં નામ બદલીને રહે છે, જેના પગલે ભરૂચ ડિવિઝન પોલીસની ટીમે હરિયાણા પહોંચીને 58 વર્ષીય આરોપી બિરાકેશ કુમાર ધર્મપ્રકાશ ગુપ્તાની અટકાયત કરી ભરૂચ લાવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇન ભરૂચ ચેનલે પ્રસિદ્ધ કરેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ પર ગંદકીના સામ્રાજ્યના અહેવાલ બાદ આજે વહેલી સવારથી જ જાડેશ્વર ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ કામે લાગ્યા હતા. મહાશિવરાત્રિના પાવન પર્વ પર જાડેશ્વર પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર પૌરાણિક મંદિર હોવાથી અહીં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં બસ ટ્રાવેલ્સોના માધ્યમથી નીલકંઠેશ્વર મહાદેવના દર્શનાર્થે રોજબરોજ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. આ સાથે જ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓ માટે રહેવાની અને જમવાની પણ નિઃશુલ્ક સેવાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. અહીં પરિક્રમા દરરોજના 1000થી 1200 પરિક્રમાવાસીઓ રાત્રે રોકાણ કરી ભોજન મહાપ્રસાદનો લાભ લેતા હોય છે. તદુપરાંત અહીં શ્રાવણ માસમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી કાવડ યાત્રાઓ લઈ અનેક સ્થળો પર કાવડ યાત્રા લઈને જતા હોય છે. ત્યારે જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ગત રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વને લઈ હજારોની સંખ્યામાં શિવભક્તો વહેલી સવારથી જ મંદિરના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે મંદિર પરિસરની બહાર પણ ખૂબ જ મોટો મેળો જામ્યો હતો અને જાડેશ્વર નેશનલ હાઈવેથી લઈ નીલકંઠેશ્વર મંદિર સુધીના મુખ્ય માર્ગ ઉપર જ દુકાનદારોએ તેઓની દુકાનો લગાવી હતી. પરંતુ શિવરાત્રિ પર્વના સમાપન બાદ આ માર્ગ ઉપર જ દુકાનદારો પોતાનો કચરો અહીં ઠાલવી રહ્યા હતા, જેથી આ માર્ગ ઉપર ગંદકી જોવા મળી રહી હતી. જે અંગેનો અહેવાલ ઇન ભરૂચ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે અસરકારક સાબિત થયો હોય. વહેલી સવારે જાડેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ મહેશભાઈ નિઝામા તેઓના સફાઈ કર્મચારીઓને લઈ મંદિર પરિસર પાસે પહોંચ્યા હતા અને મુખ્ય માર્ગ ઉપર રહેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે અહીં મહાદેવ મંદિર માર્ગ ઉપર બ્રહ્મકુમારી સંસ્થા સ્કૂલ, કોલેજ સહિતની સંસ્થાઓ અહીં આવી હોવાથી આ માર્ગ ઉપર રોજ નહીં તો અઠવાડિયામાં એક દિવસ પણ સાફ સફાઈ થાય, જેથી મંદિરે દર્શન આવતા શિવ ભક્તોને રાહત રહે. અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતેના ભાથીજી મંદિરના સત્સંગ ભવનમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ચોરીના વાસણ વેચવાની ફિરાકમાં પિરામણ ગામ બ્રિજ પાસે જાડી ઝાખરામાં સંતાયેલા ચોરને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે અંકલેશ્વરના જૂના દીવા સ્થિત ભાથીજી મંદિરના સત્સંગ ભવનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સેવા ભવનમાંથી 80,000ના પિત્તળના વાસણોની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પિરામણ ગામ પાસે આમલાખાડી બ્રિજ પાસે એક ઈસમ ચોરીના ભંગાર વેચવા માટે ફરી રહ્યો હોવા સાથે જાડીમાં છુપાયેલો છે. જે માહિતી આધારે શહેર પોલીસની ટીમ આમલાખાડી પિરામણ ગામ નજીક વિસ્તાર કોર્ડન કરી સર્ચ કરતા જાડીમાંથી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસે પિત્તળના વાસણનો ભંગાર નજરે પડ્યો હતો. પોલીસે ત્વરિત તેની અટક કરી પોલીસ મથકે લઈ પૂછપરછ શરૂ કરી હતી. અંકલેશ્વર સંજયનગર ખાતે રહેતો ભીમપ્રસાદ અટમરામ દુલાર કેવત હોવાનું જણાવ્યું હતું ને તેની પાસે રહેલ ભંગાર જૂના દીવા સ્થિત ભાથીજી મંદિરના સત્સંગ ભવન ચોરેલા વાસણનો ભંગાર હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીના તપેલાનો ભંગાર પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના હાંસોડના ઇલાવ ગામમાં આવેલા પારસી શેઠના 100 વર્ષ જૂની બંધ પેલેસને જાન્યુઆરી 2025માં તસ્કરોએ નિશાન બનાવી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી 1,36,000ના મુદ્દામાલની ચોરી કરવાના મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ધન બહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ ધન બહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા. જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણા સહિતનો સામાન મળી કુલ 1,36,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
આ અંગે હાંસોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલામાં પોલીસે 1 વર્ષ બાદ વનસિંહ ડેબા ઠાકરે, ગોવિંદભાઈ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનુદ કુરાશા ઉર્ફે કુરશિયા તડવી અને વસંતભાઈ ઉર્ફે વશિયો હુમાભાઈ વલવીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપણીનું કામ કરે છે. આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દામાલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કરજણ તાલુકાના નવી જીથરડી ગામની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીએ લઈ સુવિધાઓ અંગે માહિતી મેળવી. જિલ્લા વિકાસ અધિકારી ગામમાં આવતા ગ્રામજનોએ તેઓનું સ્વાગત કર્યું હતું. ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ રેકોર્ડ ચેક કર્યા હતા તેમજ ગામની સુવિધાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તેઓએ ગામના તળાવની અને ગામની તેમજ શાળાની મુલાકાત ચાલતા લીધી હતી. ગામમાં કાયમની સ્વચ્છતા અને સુંદરતા જોઈને જિલ્લા વિકાસ અધિકારી ખુશ થયા હતા. જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન કરજણ તાલુકા વિકાસ અધિકારી, સર્કલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, આંગણવાડી ઓફિસર, PWD સહિતના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર ગતરોજ મોડી રાત્રિના સમયે એક ટેન્કરમાંથી અચાનક ઓઇલ લીકેજ થતા અકસ્માતોની શ્રેણી સર્જાઈ હતી. માર્ગ પર ફેલાયેલા તેલના કારણે ત્યાંથી પસાર થતા અનેક મોટરસાયકલ તથા મોપેડ ચાલકો સ્લીપ થઈ માર્ગ પર પટકાયા હતા. પરિણામે વાહન ચાલકોને આર્થિક નુકસાન સાથે શારીરિક ઇજાઓ પણ પહોંચી હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હોવા છતાં ટીમ સમયસર સ્થળ પર ન પહોંચતા વધુ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ખાસ કરીને 2 વ્હીલર ઉપર સવાર મહિલાઓ પણ પટકાતા કેટલીક મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે થોડીવાર માટે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં સ્થાનિક લોકોને રાહદારીઓ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને લઈને વાહન ચાલકોમાં રોષની લાગણી પણ વ્યાપી છે. ગાંધીનગરના બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગરિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા. પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા બાબતે મીડિયા સાથે વાત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે વિધાનસભામાં તેમના તારાંકિત પ્રશ્ન નંબર 23ના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે એક તરફ ગુજરાત મોડેલ અને વિકાસની વાતો થાય છે, જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં હજારો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે મોટા સરકારી કાર્યક્રમોમાં નાસ્તા મંડપ, સ્ટેજ અને ભીડ એકત્રિત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આંગણવાડીઓના બિલ, ગરમ નાસ્તા અને ફળોની ચૂકવણી માટે ગ્રાન્ટ નથી એવી દલીલ કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષમાં કુપોષણ દૂર કરવા માટે કોઈ સચોટ આયોજન કે અસરકારક કાર્યક્રમ અમલમાં મુકાયો નથી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે બાળકો માટે આવતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સુરપાણેશ્વર અભયારણ્ય વિસ્તારને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા સાથે જોડતા ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ અંગે 21 ગામોની ગ્રામસભાઓએ 4 વખત સર્વાનુમતે અસંમતિના ઠરાવો પસાર કર્યા છે. તેમ છતાં આદિવાસી ખેડૂતોની જમીન યોગ્ય વળતર વિના સંપાદિત કરવાની પ્રક્રિયા ચાલતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે વિકાસના નામે 1 ઇંચ પણ જમીન આપવામાં આવશે નહીં. ચૈતર વસાવાએ વધુમાં પ્રશ્ન નંબર 55 અંગે જણાવ્યું કે નર્મદાથી પાણી પુરવઠા માટે જરવાણી યોજના છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે. 54 ગામોને પાણી આપવાનો દાવો કરીને કરોડો રૂપિયાના બિલ ચૂકવવામાં આવ્યા છે, છતાં એક પણ ગામને પાણી મળ્યું નથી. હાલમાં પણ તાત્કાલિક પાણી મળશે એવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ આ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. તેમણે આક્ષેપ કર્યો કે અનેક પાણી પુરવઠા યોજનાઓ કાગળ પર પૂર્ણ બતાવવામાં આવે છે, પરંતુ જમીન પર લોકોને તેનો લાભ મળતો નથી. આઝાદીના 78 વર્ષ પછી પણ લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે. સાથીઓ, બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચ્યુરી વિસ્તાર છે, સુરપાણેશ્વર અભયારણ્ય છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે એ વિસ્તારમાં 21 ગામો અને એમની ગ્રામ પંચાયતોએ 4 વખત ગ્રામ સભાઓમાં આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી
અમે એમાં જમીન આપવાના નથી, એ પ્રકારના ગામ સભાઓના સર્વાનુમતે અસહમતિ દર્શાવતા ઠરાવો આપવામાં આવ્યા છે. છતાં પ્રશાસન દ્વારા ત્યાં વસતા આદિવાસી લોકોને જબરજસ્તીથી એમની ખેતીની જમીનો કોઈપણ જાતના વળતર અને વિસ્થાપન વગર ત્યાંથી સંપાદિત કરવાની તજવીજ ચાલે છે. ત્યારે આજે એ પ્રશ્નને લઈને પણ અમારો વિધાનસભામાં પ્રશ્ન હતો 46 નંબરનો, ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ એ ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં એ પ્રોજેક્ટ અમે સર્વાનુમતેથી નામંજૂર કરતો અસહમતિનો ઠરાવ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઇંચ જમીન અમે ત્યાં આપવાના નથી. એ જ પ્રકારના સાથીઓ, આજે મારો એક ત્રીજો પ્રશ્ન 55 નંબર પર અમારા વિસ્તારમાં નર્મદાથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે. 54 ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે. આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી અને અત્યારે પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક અસરથી એ તમને પાણી મળશે. સાથીઓ, આ એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. કરોડો રૂપિયાની યોજનાઓ બને છે અને એના બિલો પણ ચૂકવાઈ જાય છે, પણ ગ્રાઉન્ડ પર લોકોને પાણી મળતું નથી. નલ સે જલનો ઉત્તમ ઉદાહરણ છે, એનો જે એક ભાગ છે. એવી અનેક પાણી પુરવઠા યોજનાઓ ગુજરાતમાં બની છે. ભ્રષ્ટાચાર કરવા માટે એમના નેતાઓ, એમના મળતિયાઓ અને એમના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રકારની યોજનાઓ કરી હશે એવું અમે માનીએ છીએ. ઝઘડિયાની સેન્ટ ગોબેન કંપનીના કામદારોના પ્રશ્નોની વાચા આપવા અને સ્થાનિક કામદારો સાથે થતા અન્યાય સામે હવે કોંગી અગ્રણીઓએ સીધી લડતની જાહેરાત કરી 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ઝઘડિયાની સેન્ટ ગોબેન કંપનીના કામદારો પગાર વધારા, મેડિકલ ફેસિલિટી સહિતની વિવિધ માંગો સાથે ધરણા કરવા સાથે સંલગ્ન અધિકારીઓ સામે રજૂઆત કરી ચૂક્યા છે, પણ કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. તેથી હવે કોઈ અગ્રણી શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા તેઓની વારે આવ્યા છે. તેઓએ કામદારોની મુલાકાત લઈ તેઓના પ્રશ્નોને વાચા આપવા મેનેજમેન્ટને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. નહીં તો તારીખ 19/2/2026ના સવારે 11 વાગે સૌ મોટી સંખ્યામાં લોકો સાથે કંપની ખાતે ભેગા થઈ લડતના મંડાણની જાહેરાત કરી છે. અમે અહીંથી ફોન કરેલો છે, એમને ફોન પણ રિસીવ કરેલ નથી. અહીંયા જે આ CPPL જે કોન્ટ્રાક્ટર છે, બહારના કોન્ટ્રાક્ટરો આવી અને અહીંના આ સમાજ આદિવાસી લોકોને અત્યાચાર કરી ધમકાવે, ડરાવે કે જો કામ નહીં કરો, 2 દિવસમાં કામે નહીં લાગો તો તમને ગેટ પાસ, તમારું પંચિંગ બંધ કરી દેવામાં આવશે. ત્યારે હું એક સૌરભ, એક કોઈ પૂજારા અને ત્રીજો કોણ છે, શૈલેષ ઓઝા, એમને હું કહેવા માંગુ છું કે શાનમાં રહેજો, માપમાં રહેજો. બાકી 19 તારીખ રોજ હું તમામ લોકોને વિનંતી કરું છું કે આપણા કંપની પર 11 વાગે તમામ લોકો 2 દિવસમાં જો આ લોકોનું નિરાકરણ નહીં આવે તો તમામ લોકોનું આહવાન કરું છું. અમે પોતે પણ 100-200 લોકોને લઈને આવીશું, આજુબાજુથી બીજા 200-500 લોકો ભેગા કરીશું અને આ કંપનીની બહાર ધરણા પર બેસીશું અને એક પણ વ્યક્તિને કામ પર નહીં જવા દઈએ. કંપનીનું મેનેજમેન્ટ હોય કે કંપનીની અંદર એક પણ ગાડીને નહીં જવા દઈએ. જ્યાં સુધી આ વર્કરોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કંપનીને અમે ચાલુ કરવા નહીં દઈએ. આજે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, જો અમારા વર્કરોને કે અમારા કોઈ પણ આગેવાનોને હેરાનગતિ પોલીસ યા પ્રશાસન દ્વારા કરવામાં આવશે તો એની તમામ સંપૂર્ણ જવાબદારી આ કંપનીના મેનેજમેન્ટની રહેશે. અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ સરદાર પટેલ વાડી ખાતે પ્રોગ્રેસ એલાયન્સ અંકલેશ્વર અને સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વંદન 2026ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઔદ્યોગિક નકશામાં આગવું સ્થાન ધરાવતું અંકલેશ્વર હવે સંસ્કાર અને પરિવાર મૂલ્યો માટે પણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ કાર્યક્રમમાં માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખૂબ જ ભાવવહી હતો, જેમાં પુત્રો દ્વારા તેમના માતા પિતાની પૂજા તેમજ ઋણ સ્વીકારવાનો કાર્યક્રમ હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મંચ પૂરો પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો. યુવા પેઢીએ જાહેર મંચ પર પોતાના માતા પિતાને નમન કરી આશીર્વાદ મેળવતા સર્જાયેલી ક્ષણોએ સમગ્ર કાર્યક્રમને ભાવ વિભોર અને ઐતિહાસિક બનાવી દીધો. પ્રોગ્રેસ એલાયન્સ પ્રગતિ સાથે સંસ્કારના સંકલનનો દ્રઢ અભિગમ અપનાવી રહ્યું છે, જ્યારે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ
વર્ષોથી સમાજમાં એકતા, સેવા અને સંસ્કારનું પોષણ કરતું આવ્યું છે. બંને સંસ્થાના સંકલ્પ અને સુમેળથી વંદનને રાજ્ય સ્તરની ઓળખ પ્રાપ્ત થઈ છે. પ્રોગ્રેસ એલાયન્સના મેમ્બર દેવેન સાવલિયાએ જણાવ્યું કે અંકલેશ્વર માત્ર ઉદ્યોગ માટે નહીં પરંતુ સંસ્કાર માટે પણ ઓળખાય, એ જ અમારું વિઝન છે. વંદન એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજને મૂળ સાથે જોડતી એક સશક્ત પહેલ છે. આ પહેલ કોઈ રાજકીય કે ધાર્મિક એજન્ડા પર આધારિત નથી પરંતુ તેની સામાજિક અસર વ્યાપક અને દીર્ઘકાલીન રહી છે. વંદન 2024 રાજ્યના અન્ય શહેરો માટે પણ એક પ્રેરણાદાયી મોડેલ પૂરું પાડ્યું છે. અંકલેશ્વરે ફરી સાબિત કર્યું છે કે ઔદ્યોગિક પ્રગતિ સાથે સંસ્કારનું સંરક્ષણ શક્ય છે અને આ જ શહેરના ગૌરવની નવી ઓળખ બની રહી છે. વોહરા પટેલ પ્રોગ્રેસિવ ટ્રસ્ટ અને કેપી ગ્રુપની અનોખી સેવાકીય પહેલ કરતા વાગરામાં મેડિકેર રાહત ફાર્મસીનો પ્રારંભ કર્યો છે. સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવતાના અભિગમ સાથે વાગરામાં એક નવીન અને જન કલ્યાણકારી સુવિધાનો ઉદય થયો છે. વોહરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વાગરા ખાતે મેડિકેર રાહત ફાર્મસી કાર્યરત કરવામાં આવે છે, જેનાથી સ્થાનિક અને ગ્રામ્ય વિસ્તારના મધ્યમ તથા ગરીબ પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વાગરા પંચાયત કચેરીની નીચે શરૂ કરાયેલી આ ફાર્મસીનું ઉદ્ઘાટન કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડના ડાયરેક્ટર મોઇનુલ કડવાના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. ભરૂચમાં છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક રાહત દરે દવાઓ પૂરી પાડ્યા બાદ સંસ્થાએ હવે વાગરાના ગ્રામીણ જનતાના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી આ બીજી શાખાનો વિસ્તાર કર્યો છે. આ ફાર્મસીનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘી દવાઓના ભારણમાંથી સામાન્ય માણસને મુક્તિ અપાવવાનો છે. સંસ્થા દ્વારા જાહેર કરાયેલા લાભો મુજબ દરેક નાગરિકને તમામ દવાઓ પર 17% સીધી રાહત આપવામાં આવશે. વધુમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન જકાતના હકદાર લોકોને દવાઓ પર 40% જેટલી માતબર રાહત આપવામાં આવશે, જે ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે જ અન્ય દિવસોમાં જકાતના હકદાર લોકોને 32% સુધીનો લાભ મળશે. આ વેળાએ કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડના ડાયરેક્ટર મોઇનુલ કડવાનાઓએ જણાવ્યું હતું કે વાગરા પંથકના ગ્રામ્ય વિસ્તારો આરોગ્ય સુવિધાઓથી સજ્જ થાય અને જનકલ્યાણના કાર્યોમાં કેપી ગ્રુપ સહભાગી બને તેવો સંકલ્પ અમારા મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ફારૂકભાઈ પટેલનો છે. અમે સામાજિક ઉત્થાન માટે હંમેશા તત્પર રહીશું. આ પ્રસંગે આદમભાઈ આબાદ નગરવાલાએ સંસ્થાની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતા કહ્યું હતું કે મેડિકલ ક્ષેત્રે લોકોની સેવા કરવા માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે. કેપી ગ્રુપ દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે વધુમાં વધુ મેડિકલ સેન્ટરો અને આરોગ્ય સુવિધાઓ ઊભી થાય તે માટે તેઓ પૂરતો સહયોગ આપશે. આ ઉદ્ઘાટન પ્રસંગે વોહરા સમાજના અગ્રણીઓ જેમાં ઇકબાલભાઈ પાદરવાલા, કમરુઝમા મુનશી, ભૂતપૂર્વ રજિસ્ટ્રાર ફારૂકભાઈ પટેલ, મોહમ્મદ માસ્તર, બચ્ચુ શેઠ, WBVFના મેનેજર ડોક્ટર સિંહ, હરીશ પટેલ, ઇલિયાસભાઈ સરનારવાડા, જહાંગીર માસ્ટર, તલહા પટેલ, WBVFના મેનેજર મોહમ્મદ ભોપા, જાબેર મુનશી, ઇમરાન ભટ્ટી સહિત સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં રાહત મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા છે અને એમાં ઘણી કામયાબી અને ઘણા ગરીબ લોકોને સહાય આપી છે. છેલ્લે લગભગ 5 વર્ષથી કન્ટિન્યુઅસ અમે ચાલુ રાખ્યું છે અને જે પણ દવામાં લઈએ છીએ એટલે નહીં નફો એને નુકસાન હિસાબથી અમે લોકોને આપીએ છીએ અને લોકો આવીને અમારા લગભગ ઓછામાં ઓછા 25 ડૉક્ટરો અમારી સ્ટોર પર મોકલે છે અને તેને સારી રીતે અમે સહાય આપીએ છીએ અને અમે જાતનું કોઈ અમે એ પણ રાખ્યું નથી. દરેક જાતના વ્યક્તિઓને અમે પૂરી સહાય બી આપીએ છીએ અને પૂરી કમિશન બી આપીએ છીએ. જે ગરીબ હોય તો તેને જો 2 માણસો સારા એનું રેફરન્સ આપે તેને ફૂલ દવા અમે ફ્રીમાં આપવાની અમે કોશિશ કરીએ છીએ અને આપીએ છીએ. અને આજ સુધી અમે ચાલી રહ્યા છીએ. આજે એના અનુસંધાનમાં આજે એક બીજો સ્ટોર અમે વાગરામાં આજે ચાલુ કર્યો છે. એમાં બી અમે એવી કામયાબી મળે એવી યુવાથી અને મળશે અને બીજો એક સ્ટોર અમે ભરૂચમાં શોર્ટ ટાઈમમાં બીજો બી ખોલી રહ્યા છે અને આવનારા ભરૂચ જિલ્લામાં આવનારા દિવસોમાં બીજા 5 સ્ટોરની અમારી ઈચ્છા છે. તે બી અમે પરિપૂર્ણ કરીશું અને આની સાથે અમે એમ્બ્યુલન્સની સેવા બી આપીએ છીએ અને અમને એક કેપી ગ્રુપ તરફથી અમે બહુ મોટી સહાય આપી છે. તેના તરફથી અમે એમ્બ્યુલન્સ અને વાગરાનો સ્ટોર
ખોલી રહ્યા છે અને તેના માટે દરેક ગરીબ માણસો અને દરેક સામાન્ય માણસો આ સ્ટોરનો પૂરેપૂરો ઉપયોગ કરે અને આવે અને અહીંયાથી લેશે. સારામાં સારું કમિશન બી આપીશું અને 40% ગરીબ લોકોને 1 મહિના પૂરતું રમઝાનમાં આપીશું અને ત્યાર પછી અમારે જે પ્રમાણે વધઘટ જે કરવા જેવું હશે તો જોઈશું અને લોકોનો રિસ્પોન્સ સારો મળશે તો અમે ઓરની સહાય આપવાની કોશિશ કરીશું. અને એના માટે અમારો પ્રયત્ન જેમ બને તેમ એવો છે કે લોકોને ગરીબ માણસોને સહાય પહોંચે અને ગરીબ માણસોને આ વસ્તુનો ઉપયોગ કરે એની અમારી કોશિશ રહેશે અને તેમાં અમે કામયાબી મળે એવી અમને આશા સાથે વિનંતી છે. જંબુસર બીઆરસી ભવન ખાતે શિક્ષક સજ્જતા તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જીસીઆરટી ગાંધીનગર આયોજિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ માર્ગદર્શિત શિક્ષણ સજ્જતા તાલીમનું આયોજન બીઆરસી ભવન જંબુસર ખાતે બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જંબુસર તાલુકાના 121 શાળાના શિક્ષકો જોડાયા હતા. આ તાલીમ તારીખ 16/2/2026 થી 28/2/2026 સુધી ચાલશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ જેવા વિષયોનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર છે. આ તાલીમમાં વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા બાળકો સરળતાથી વિષય વસ્તુનું જ્ઞાન સમજાવી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ જ્ઞાન આગામી સમયમાં જંબુસર તાલુકાની તમામ શાળાના બાળકો સુધી પહોંચશે. આ તાલીમ દ્વારા શૈક્ષણિક વિકાસ કરવાનો પ્રયાસ છે. વિકસિત ભારતની આ પહેલ બાળકોનો સર્વાંગી વિકાસ કરી 2048 સુધી ભારતને વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ થશે. આજ રોજ જંબુસર બીઆરસી ભવન ખાતે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત તથા પ્રાચાર્ય રેખાબેન સિંચલિયાના માર્ગદર્શન હેઠળ જંબુસર તાલુકાના બીઆરસી ભવન ખાતે શિક્ષક વ્યવસાયિક સજ્જતા તાલીમનું આયોજનનો શુભારંભ કરવામાં આવેલ છે, જેમાં આજરોજ ધોરણ 3 થી 5ના પર્યાવરણની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જંબુસર તાલુકાના 121 શાળાઓના વિવિધ શિક્ષકો તાલીમ અર્થે જોડાયેલ છે, જેમાં આ તાલીમ દરમિયાન તારીખ 16 થી લઈ 28 ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ વિષય જેમ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણની તાલીમનું આયોજન કરેલ છે અને અલગ અલગ શિક્ષકો 2 દિવસની તાલીમમાં જોડાનાર છે. આ વ્યવસાયિક સંસ્થાથી બાળકોને સુધી ખૂબ જ સુંદર વિષય વસ્તુનું માર્ગદર્શન પહોંચવાના હેતુસર આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ અને વીસીટી હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાયનેકોલોજિસ્ટ અને મેનોપોઝ પ્રેક્ટિશનર ડોક્ટર ભાવનાબેન શેઠ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાને પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ પ્રવાહની વિદ્યાર્થીનીઓને આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી ક્ષેત્રોની વિસ્તૃત માહિતી આપી હતી. MBBSથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, CA થી સાયબર સિક્યુરિટી તેમજ GPSC, UPSC, હોસ્પિટાલિટી અને માસ મીડિયા જેવા નવા અને ઉન્નત ક્ષેત્રોમાં ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે બનાવવું તેની માર્ગદર્શિકા આપી. સાથે જ બોર્ડ પરીક્ષાની તૈયારી દરમિયાન સારા સ્વાસ્થ્ય, યોગ્ય આયોજન અને સતત મહેનત દ્વારા શ્રેષ્ઠ પરિણામ મેળવવા પ્રેરણા આપી. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ માઇમ, એક્ટ, લઘુ નાટક તેમજ વિવિધ સર્જનાત્મક રજૂઆતો દ્વારા પોતાના શાળા જીવનની સંવેદનાત્મક સ્મૃતિઓ વહેંચી હતી. વર્ષ 2025-26ના ખેલ મહાકુંભમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારનાર તેમજ શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન તથા વીસીટી કેમ્પસના CEO કાજી નુસરત જહાંબેન અને વીસીટી સંકુલની વિવિધ શાળાના આચાર્યોના હસ્તે પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવી. અંતમાં શાળાના આચાર્ય રફિયાબેન મિર્ઝાએ મુખ્ય મહેમાન ડોક્ટર ભાવનાબેન જે શેઠનો વિદ્યાર્થીઓ માટે કિંમતી સમય ફાળવવા બદલ આભાર વ્યક્ત કરી ધોરણ 10 તથા 12ની તમામ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામે સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 11 સાયન્સ પ્રવાહની વિદ્યાર્થીઓ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. हमें पढ़ाई का रास्ता दिखाया और हॉस्टल में जीना और संभालना सिखाया. क्लासरूम में टीचर्स का प्यार मिला, क्लासरूम में टीचर्स का प्यार मिला और हॉस्टल के कमरे में दोस्तों का सहारा मिला. We came here as strangers, but today we live as a family members. As we say goodbye, I want to say thanks to my all teachers for their patience and care, and my friends for making my this journey beautiful and meaningful. हम चले नए
सफ़र की तरफ हम चले नए सफ़र की तरफ, पर ये स्कूल हमेशा रहेगा हमारे दिल के करीब हर तरफ। 11 વર્ષ આટલા બધા ભણવાનું સાથે રહેવાનું સાથે, અને અમારી ડે સ્કૂલ હતી ત્યારે, એટલે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ખાવા પીવાનું બધું સાથે, અને એ જે માહોલ હતો ને, આઈ ટેલ યુ કે સ્કૂલના દિવસો ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઇન લાઈફ. આવો ટાઈમ ક્યારે પણ જીવનમાં નહીં આવે, ક્યારે પણ નહીં આવે. હા, અત્યારે તમને કદાચ એવું લાગશે કે પેલું પંખી પિંજરામાંથી છૂટું થઈ ગયું, આ સ્કૂલ ડ્રેસ પહેરવાનો, ટીચર્સ એટેન્ડન્સ લે, સ્કૂલે જવાનું, રિપોર્ટ કાર્ડ આવે ને પેરેન્ટ ટીચર મીટિંગ થાય, પણ આ બધું બહુ જ જરૂરી છે. આ તમે અત્યારે કુમળી દાળ જેવા છો, જે દિશામાં તમને મોલ્ડ કરવા હોય ને એ કરી શકાય. એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. અને અત્યારે જે સંસ્કાર, જે તમારા ફિલિંગ્સ, જે તમારે એટીટ્યુડ જે બધું છે એ અહીંયા ડેવલપ થાય. અને ખરેખર આઈ એમ હાઈલી ઇમ્પ્રેસ. મને એવું તો મારી સ્કૂલ બહુ જ સરસ, હું બોમ્બેમાં સેન્ટ એન સ્કૂલમાં ભણેલી, મને થાય મારી સ્કૂલ જેવી કંઈ જ નહીં, પણ ખરેખર આઈ ફીલ ધીસ ડીસીટી ઇઝ વેરી નિયર ટુ માય સ્કૂલ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમ અને સરકારી બીએડ કોલેજના ઉપક્રમે રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી સપ્તાહ કાર્યક્રમ હેઠળ સરકારી બીએડ કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો, જેમાં મંજુલાબેન ચૌધરી પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપળા તથા જ્યોતિ જગતા પ્રમુખ, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને કાર્યક્રમના સંયોજક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મળી માતૃભાષા મને ગુજરાતી એ વિષય ઉપર તજજ્ઞો, 2 વક્તાઓ, જાણીતા સાહિત્યકાર, લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા ઘનશ્યામ કુબાવત, SM શાહ વિદ્યા મંદિર સાવલીના શિક્ષક અને કવિએ માતૃભાષાનું ગૌરવ ગાન કરી જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિનું માધ્યમ છે. માતૃભાષામાં બોલેલ વાક્ય હૃદયને સ્પર્શી જાય છે. માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદ્દેશ્ય એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુભાષાવાદને પ્રોત્સાહન મળે. માતૃભાષા ગૌરવનું પ્રતીક છે. આ ગૌરવ ત્યારે જ અનુભવાય જ્યારે શિક્ષણ, સંચાર, નોકરી માતૃભાષામાં સરળ હોય. ભાષાનું મહત્વ માત્ર રાષ્ટ્રીય એકતામાં જ નથી, પરંતુ દેશની સંસ્કૃતિની તાકાતમાં પણ છે. ગુજરાતી ભાષા 700 વર્ષથી પણ જૂની છે અને 6.30 કરોડથી પણ વધુ લોકો પોતાની બોલીમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે છે. એ ભાષાઓ જો ખતમ થઈ જશે તો એ સંસ્કૃતિ અને એ સમાજ પણ ખતમ થઈ જશે. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે. આ પ્રસંગે બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ પણ માતૃભાષા વિષય ઉપર વ્યાખ્યાન આપી માતૃભાષા અભિયાનમાં જોડાયા હતા. આ પ્રસંગે માતૃભાષાના જતન અને સંવર્ધન માટે સામૂહિક પ્રતિજ્ઞા સમૂહમાં લેવાઈ હતી. તેમજ મારી માતૃભાષામાં હસ્તાક્ષર અભિયાન ઉપસ્થિત તમામ તાલીમાર્થી વિદ્યાર્થી મંચસ્થ મહાનુભાવોએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા. એ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાનો વિડીયો સંદેશ પણ રજૂ કરાયો હતો. અમારા કાર્યક્રમના મુખ્ય વક્તા, કવિ, લેખક અને નિવૃત્ત આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી રહેલા શ્રી દીપક જગતાપ સાહેબ અને ઘનશ્યામ કુબાવત સાહેબના માર્ગદર્શન હેઠળ એમના વક્તવ્ય દ્વારા અમારી સંસ્થામાં ખૂબ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં અમને ખૂબ જાણવાનું મળ્યું. અને માતૃભાષા પ્રત્યે એ લેખક અને કવિ તરીકે એમણે જે એમની સેવાઓ આપી છે એમને અમે જાણી, અને અમારે એક શિક્ષક તરીકે આગળ અમારી કારકિર્દી બનાવવાની છે. તો અમારે માતૃભાષા પ્રત્યે કઈ રીતે અમારે આગળ વધવું અને માતૃભાષા સાથે કઈ રીતે કામ કરવું, અમારા વિદ્યાર્થીઓને કઈ રીતે ઘડવા, એના વિશે અમને માહિતી મળી. અને મને મારી માતૃભાષા પ્રત્યે ગર્વ છે. અંતે હું ઉમાશંકર જોશીની પંક્તિ કે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સરકારી બીએડ કોલેજ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કોલેજમાં લગભગ 115 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ સંસ્થા ભાવિ શિક્ષકોને તૈયાર કરવાની કામગીરી કરી રહી છે. જ્યારે આ માતૃભાષાનો કાર્યક્રમ છે તો એ માતૃભાષાનો કાર્યક્રમ મારા બાળકોને ખૂબ જ પ્રેરણાદાયી અને લાભકારી નીવડશે. જીવનમાં તેઓ માતૃભાષાનું મહત્વ સમજશે અને
જીવનમાં બાળકોને પણ જ્યારે શિક્ષક તરીકે કામગીરી કરશે તો એ આપણે ભાષાનું ગૌરવ વધારશે, એનું મહત્વ સમજશે. જે ભાવિ શિક્ષકો છે એ લોકો જ્યારે વર્ગખંડમાં શિક્ષક બનીને જશે ત્યારે માતૃભાષામાં જ વાત કરશે અને અંગ્રેજી ભાષાને બદલે ઓછા શબ્દો બોલે અને વધુમાં વધુ ગુજરાતી શબ્દો બોલે અને માતૃભાષામાં વાત કરે અને માતૃભાષાનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં જાય ને આપણે આપણી માતૃભાષાને ભૂલીએ નહીં, એની આજે ચર્ચા કરવામાં આવી. અને ખાસ કરીને માતૃભાષાના કાર્યક્રમમાં શ્રી ભાગ્યેશ ઝા સાહેબનો વિડીયો સંદેશો પણ બતાવવામાં આવ્યો અને બીજો ખાસ તો એક મહત્વનો આજે સામૂહિક શપથ પણ લીધી કે અમે બધા જ માતૃભાષામાં જ વાત કરીશું અને હસ્તાક્ષરો પણ અમે લોકોએ માતૃભાષામાં બધા વિદ્યાર્થીઓ પાસેથી કરાવ્યા હતા. સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ખાતે યોજાનારા 2 દિવસીય શુકરતીર્થ ઉત્સવને ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ઇન્ચાર્જ નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઉત્સવના સુચારુ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શુકરતીર્થ ઉત્સવ ભવ્ય અને યાદગાર બનાવવા તંત્ર દ્વારા આગોતરા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આયોજન, વ્યવસ્થા અને સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી. ગત વર્ષની કામગીરીનો અભ્યાસ કરીને આ વર્ષે વધુ અસરકારક આયોજન કેવી રીતે કરી શકાય તે અંગે અધિકારીઓ પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા. નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલે સર્વગ્રાહી સમીક્ષા કરીને શુકરતીર્થ ઉત્સવ ભરૂચવાસીઓ માટે સ્મરણીય બને તે માટે તંત્રએ સંકલિત પ્રયાસો કરવા સૂચના આપી હતી. આ મહોત્સવ માર્ચ મહિનાની 7 અને 8ના રોજ આયોજિત કરવામાં આવશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની ખેડૂતોની માંગ. નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું. વલણથી ધુલિયા લઈ જવામાં આવતા 16 પશુઓ સાથે 2ની ધરપકડ. પાલેજ પોલીસે વોચ ગોઠવીને ટ્રક ઝડપી પાડી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી અમિત શાહ દ્વારા ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં 3 નવા પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ. જંબુસરમાં આધાર કાર્ડ કઢાવવા આવેલા યુવાનની બાઇક દિવાલમાં ભટકાતા કરુણ મોત. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીનો અમેરિકા ભારત ટ્રેડ ડીલ સામે વિરુદ્ધ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રદ કરવાની માંગ કરી. ભરૂચ એ ડિવિઝન પોલીસે 33 વર્ષથી નાસ્તા ફરતા ચોરી અને છેતરપિંડીના આરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો. 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો. ઇન ભરૂચના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. જાડેશ્વર ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ પર સાફ સફાઈ હાથ ધરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.